तो नमस्कार मित्रों, फरी एक बार आप सबનું हार्दिक स्वागत है शिवांश डिजिटल एकेडमी माध्यम में। तो बधा विद्यार्थी मित्रों जाणे छे के जे विद्यार्थी मित्रों कॉम्पिटिटिव एक्जाम की तैयारी करे छे तेने मददरूप थवाना एकमात्र हेतुथी आपणे जनरल स्टडीना अलग अलग विषयों भणवानी शरूआत करेली हती। तो ते अंतर्गत आज रोज आपणे गुजराती भाषा विषे परिचय मेळवीशुं। तो मित्रों गुजराती भाषा तो खास जे लोग एक्जाम की तैयारी करे ए लोकोने खास विनंती है कि गुजराती जे छे ए खास करीने तो गुजराती जे छे एने कुल 3 सेक्शन में डिवाइड करवामां आवे छे। पहलू आवशे भाषा, बीजो आवशे व्याकरण अने त्रीजो आवशे साहित्य। तो मित्रों तमे जो गुजराती की तैयारी करता होय तो तेमां तमारे आवी रीते भाषानी तैयारी करवानी थशे, गुजराती व्याकरणनी तैयारी करवानी थशे अने गुजराती साहित्यनी तैयारी करवानी थशे। तो ते अंतर्गत आज रोज आपणे गुजराती भाषा विषे चर्चा करीशुं। तो जे विद्यार्थी मित्रों आ प्लेटफॉर्म पर नवा छे ए लोकोने खास विनंती के शिवांश डिजिटल एकेडमी ने अलग अलग सोशल मीडिया प्लेटफॉर्म जेवा के यूट्यूब, टेलिग्राम चेनल, इंस्टा एकाउंट, फेसबुक पेज अने मेल आईडी अने साथे साथे शिवांश एकेडमी नी वेबसाइट आ बधी जग्या पर जईने आज शिवांश डिजिटल एकेडमी ने फॉलो करो, जेथी करीने अगत्यनी नोंध अथवा तो अगत्यनी नोटिफिकेशन तमने मળી रहे। तो અત્યાર સુધી મિત્રો બધા મિત્રોને વ્યાકરણમાં શું તૈયાર કરવાનું એ ખ્યાલ હશે, સાહિત્યમાં કઈ કઈ બાબતો કયા કયા પોઈન્ટ તૈયાર કરવા એ ખ્યાલ હશે, પરંતુ ભાષામાં શું તૈયાર કરવું, ભાષામાં કેવા પ્રશ્નો પૂછાય એ ખ્યાલ હોતો નથી। તો એમ ઉપયોગી થવાના એકમાત્ર હેતુથી આજરોજ આપણે ગુજરાતી ભાષા તૈયાર કરવાના છીએ। તો મિત્રો एक पेन અને एक बुक अवश्य તમારી સાથે રાખો, જેથી કરીને અગત્યના ટોપિક અને અગત્યના મુદ્દાઓની તમારી નોટબુકમાં સરળતાથી નોંધ થઈ શકે। તો મિત્રો ગુજરાતી ભાષા જે છે એમાં તમે જોવા જાઓ તો ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો ત્યાંથી માંડીને કે આપણે અત્યારે જે ભાષા બોલીએ બરોબર, તો અહીંયા સુધીની જે આખી સફર છે એ એટલે આપણી ગુજરાતી ભાષા। તો ક્લિયર મિત્રો, સિમ્પલી વસ્તુ કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો ત્યારથી માંડીને કે અત્યારે આપણે જે ગુજરાતી બોલીએ છીએ ત્યાં સુધીનો અભ્યાસ એનો સમાવેશ કરવામાં આવશે ગુજરાતી ભાષામાં। તો ક્લિયર મિત્રો, હવે આપણે જોઈએ કે ગુજરાતી ભાષામાં કયા કયા ટોપિક કયા કયા મુદ્દાઓ તૈયાર કરવા જરૂરી છે। તો મિત્રો જેટલું ગુજરાતી વ્યાકરણ ઇમ્પોર્ટન્ટ છે તેટલું જ ગુજરાતી ભાષા પણ ઇમ્પોર્ટન્ટ છે। તો અત્યાર સુધી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતી કે ગુજરાતી ભાષામાં શું તૈયાર કરવું, તો એ લોકોને ખાસ જણાવવાનું કે અહીંયા જેટલા પણ પોઈન્ટ આપણે લિસ્ટ ડાઉન કરીએ એ તમામ પોઈન્ટનો ગુજરાતી ભાષામાં સમાવેશ કરવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન, એટલે કે ગુજરાતી એટલે શું, ભાષા કોને કહેવાય, બરોબર, ત્યારબાદ ભાષાનો ઉપયોગ શું છે, બરોબર, ત્યારબાદ ભાષાનું અગત્યતા। આ બધા ટોપિક વિશે આપણે ડિસ્કશન કરીશું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનમાં। તો ક્લિયર મિત્રો, હવે ત્યારબાદ આપણે સેકન્ડ ચેપ્ટર એમાં જોઈશું ભાષા એટલે શું, બરોબર। તો મિત્રો અહીંયા આપણે ભાષાની ખાસ તો એની વ્યાખ્યા જોઈશું। અત્યારે હું જે કંઈ બોલું છું એ તમને સમજાય છે, એનો મતલબ એવો કે તમારી પાસે ગુજરાતી ભાષા જે છે એનું જ્ઞાન છે। જો તમે ગુજરાતી ભાષા વિશે જાણતા જ ના હોય તો તમને હું જે બોલું છે સમજાતું હોય નહીં। એટલે કે ભાષા એટલે શું, તેની વ્યાખ્યા શું થશે, તેનું ઇમ્પોર્ટન્સ શું હશે, એના વિશે આપણે ડિસ્કશન કરશું ચેપ્ટર 2 ભાષા એટલે શું એમાં। ત્યારબાદ ત્રીજા નંબરના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું ભાષાની જરૂરિયાત, બરાબર। તો મિત્રો મેં હમણાં જ કીધું કે ભાષા જે છે હું બોલું છે તમને સમજાય છે, એનો મતલબ એવો કે તમારી પાસે ગુજરાતી ભાષાનું નોલેજ છે। તો એક તો ભાષા જે છે એનો મેઇન બે ઉપયોગ થશે, એક તો કોમ્યુનિકેશન માટે, શેના માટે,
એટલે કે વાતચીત કરવા માટે અને પોતાના વિચારો રજૂ કરવા. તો મિત્રો આમ ભાષાના ઘણા બધા ઉપયોગ છે, બરાબર. ભાષાની જરૂરિયાત ઘણી બધી છે, પરંતુ ભાષા જે છે એનો મેઇન ઉપયોગ જોવા જઈએ તો એક તો કોમ્યુનિકેશન છે, એટલે કે આપણે એકબીજા સાથે વાતચીત કરવી હોય તો એના માટે તમારે ભાષાની જરૂર પડશે. તમે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરો છો, તમારી પાસેમાં જો ગુજરાતી હશે તો તમારું સ્ટેશન ક્યાં આવી જશે વાતચીતમાં તમને ખબર નહીં પડે. પરંતુ જો તમારી બાજુની સીટમાં કોઈ અન્ય રાજ્યનો વ્યક્તિ આવ્યો જેને ગુજરાતી નથી આવડતું તો તમે એની સાથે વાત નહીં કરી શકો. એટલે એના માટે તમારે કોમ્યુનિકેશનની જરૂર પડશે, બરોબર. તો કોમ્યુનિકેશન માટે તમારી પાસે શેની જરૂર પડશે તો કે ગુજરાતી ભાષાની, બરોબર. ત્યારબાદ બીજો ઉપયોગ છે પોતાના વિચારો રજૂ કરવા માટે. ત્યારબાદ આવશે ભાષાની ઉત્પત્તિ, બરોબર. તો વ્યક્તિ ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો જે પૃથ્વી પર સૌપ્રથમ જે મનુષ્ય જન્મો એ મનુષ્ય સીધું બોલવા નતો માંડ્યો, બરોબર. તો ભાષા જે છે એ ચોક્કસ તબક્કામાં ડેવલપ થયેલી છે. કેમાં ડેવલપ થયેલી છે? ચોક્કસ તબક્કામાં અથવા તો ચોક્કસ સ્ટેજમાં ડેવલપ થયેલી છે, બરોબર. તો એને કહેશું ભાષાના તબક્કાઓ અથવા ભાષાની વિકાસ ભૂમિ, બરોબર. ત્યારબાદના ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરીશું ભાષા અને લિપિ. તો ભાષા એટલે શું એ આપણે અહીંયા પહેલા સેકન્ડ ચેપ્ટરમાં ડિસ્કશન કરી લીધું. ત્યારબાદ અહીંયા ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું ભાષા એ અને લિપિ. તો લિપિ કોને કહેવાય તો એની આપણે વ્યાખ્યા વિશે વાતચીત કરશું, બરોબર. લિપિનો ઉપયોગ શું છે, લિપિની અગત્યતા શું છે, તે તમામ વિશે આપણે ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 5 ભાષા અને લિપિમાં. ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું ભાષાની ઉત્પત્તિ વિશે અલગ અલગ સંપ્રદાયની માન્યતા. તો મિત્રો ભાષા જે છે એની ઉત્પત્તિ વિશે અલગ અલગ ધર્મ જે છે એ અલગ અલગ માન્યતાઓ ધરાવે છે. તો એમાં જોવા જઈએ તો ભાષાની ઉત્પત્તિ વિશે હિન્દુ ધર્મ જે છે એ પ્લસ બૌદ્ધ ધર્મ પ્લસ જૈન ધર્મ, તો અલગ અલગ જે સંપ્રદાયો છે, અલગ અલગ ધર્મ છે, એ લોકો ભાષાની ઉત્પત્તિમાં છે અલગ અલગ મંતવ્યો ધરાવે છે, બરોબર. તો આ જે પોઈન્ટ છે એ તમારા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાષાની ઉત્પત્તિ વિશે હિન્દુ ધર્મ શું માન્યતા ધરાવે છે, ભાષાની ઉત્પત્તિથી બૌદ્ધ ધર્મ શું માન્યતા ધરાવે છે, ભાષાની ઉત્પત્તિ વિશે જૈન ધર્મ શું માન્યતા ધરાવે છે, બરોબર. તો આ બધી માન્યતાઓ વિશે આપણે ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 6 માં. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 માં આપણે ભણશું ગુજરાત અને ગુજરાતીઓ, બરોબર. અને ત્યારબાદ આવશે ગુજરાતીઓ. તો ગુજરાતમાં શું હશે મિત્રો? તો કે ગુજરાત કોને કહેવાય અથવા તો ગુજરાતની વ્યાખ્યા, એના વિશે ડિસ્કશન કરશું. ગુજરાતીઓ કોને કહેવાય, બરોબર, એના વિશે ડિસ્કશન કરશું, બરોબર. આ બધી વસ્તુ આપણે ડિસ્કશન કરીશું ચેપ્ટર નંબર 7 એટલે કે ગુજરાત અને ગુજરાતીઓમાં. ત્યારબાદ આપણે જોઈશું કે ગુજરાતી ભાષાના વિકાસના તબક્કાઓ અથવા તો ગુજરાતી ભાષાનો જે વિકાસ થયો છે એની વિકાસ ભૂમિ અથવા તો એના વિકાસની રૂપરેખાઓ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે મોટા ભાગના જે તમારી પરીક્ષામાં એમસીક્યુ પૂછાય છે એ મોટા ભાગના એમસીક્યુ એ આ ટોપિકમાંથી પૂછાતા હોય છે, બરોબર. તો ખાસ યાદ રાખો કે ગુજરાતી ભાષાના જે વિકાસના તબક્કા છે એને કુલ 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. કેટલા ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે? તેમાં પહેલું આવશે જૂની અથવા પ્રાચીન ગુજરાતી. ત્યારબાદ આવશે મધ્યકાલીન ગુજરાતી અને ત્રીજો પ્રકાર આવશે અર્વાચીન ગુજરાતી. તો ખાસ યાદ રાખજો મિત્રો
કે ગુજરાતી ભાષાના જે વિકાસના તબક્કા છે તો વિકાસના કુલ 3 તબક્કા છે. કેટલા તબક્કા છે? 3 તબક્કા. પહેલા તબક્કાને આપણે નામ આપ્યું જૂની અથવા પ્રાચીન ગુજરાતી, બીજા તબક્કાને આપણે નામ આપ્યું મધ્યકાલીન ગુજરાતી અને ત્રીજા તબક્કાને આપણે નામ આપ્યું અર્વાચીન ગુજરાતી. તો આ જે 3 તબક્કાઓ છે તેના વિશે આપણે વિગતવાર ડિટેલમાં ચર્ચા કરીશું ગુજરાતી ભાષાના વિકાસ ભૂમિ અથવા તો એની રૂપરેખાઓ. તો મિત્રો મોટા ભાગના જે તમને એમસીક્યુ પૂછાય છે ભાષામાંથી એ તમને આમાંથી પૂછાતા હોય છે. તો આઈ હોપ કે હવે ધીમે ધીમે તમને ખ્યાલ આવતો હશે કે ગુજરાતી ભાષા જે તમારી એક્ઝામ માટે મોસ્ટ ટાઈમપી છે એમાં કેટલા ટોપિક, કયા ચેપ્ટર અને કયા મુદ્દાઓ તૈયાર કરવા જરૂરી છે. ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું ભાષા અને બોલીઓ. તો મિત્રો ભાષા વિશે આપણે અગાઉ હમણાં જ ડિસ્કશન કર્યું. ત્યારબાદ હવે આવશે બોલીઓ. બરાબર. તો અહીંયા તમારે ભાષા એટલે શું, બોલીઓ એટલે શું, બરાબર. પછી આ ભાષા અને બોલી વચ્ચેનો તફાવત જે છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. બરાબર. પછી અલગ અલગ પ્રાંત પ્રમાણે બોલાતી ભાષા વિશે ડિસ્કશન કરશું. બરાબર. અલગ અલગ પ્રાંત પ્રમાણે બોલાતી બોલીઓ તેના વિશે ડિસ્કશન કરશું. બરાબર. તો મિત્રો આ જે છે એમાંથી તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ટાઈમ એમસીક્યુ અહીંયા તમને પૂછાતા હોય છે. બરાબર. તો એના વિશે ભાષા અને અલગ અલગ બોલીઓ વિશે આપણે ચેપ્ટર નંબર 9માં ડિટેલમાં ડિસ્કશન કરીશું. ત્યારબાદના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું ભાષા કુળો. બરાબર. તો મિત્રો ગુજરાતી ભાષા જે છે એ કયા કુળમાંથી ઉતરી આવેલી છે એના વિશે ડિસ્કશન કરશું. બરાબર. તો ખાસ કરીને આપણી જે ગુજરાતી ભાષાની વાત કરીએ, ગુજરાતીની કોઈ પણ ભાષા એની વાત કરીએ સિવાય કે ઇંગ્લિશ, તો કોઈ પણ ભાષા જે છે એ મૂળ 2 પ્રકારના કુળમાંથી ઉતરી આવેલી છે. એક આવશે આર્ય કુળ અને બીજું આવશે દ્રવિડ કુળ. તો ક્લિયર થાય મિત્રો? હવે તો ભાષા કુળમાં આપણે એના વિશે ડિસ્કશન કરીશું. ત્યારબાદના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થા. તો મિત્રો આ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11 એ તમારા માટે મોસ્ટ ટાઈમપી છે. કારણ કે વર્ણ વ્યવસ્થામાં આપણે ગુજરાતી ભાષામાં વર્ણ કોને કહેવાય? બરોબર. તો વર્ણ જે છે 2 પ્રકારના હોય છે, જેમાં સ્વર અને વ્યંજનોનો સમાવેશ કરવામાં આવે છે. બરોબર. સ્વર કોને કહેવાય એટલે એની વ્યાખ્યા, વ્યંજન કોને કહેવાય એની વ્યાખ્યા, સ્વરના પ્રકારો, વ્યંજનના પ્રકારો, તમામ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થા. તો મિત્રો જો તમે ગુજરાતી ભાષા કરતા હોય તો વર્ણ વ્યવસ્થા એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જશે. કારણ કે મોટા ભાગના એમસીક્યુ જે છે એ તમને આ ટોપિકમાંથી પૂછાતા હોય છે. બરોબર. તો આ ટોપિક, આ ચેપ્ટર જે છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂપ છે. તો મિત્રો ક્લિયર થાય ધીમે ધીમે કે ગુજરાતી ભાષામાં કેટલા ટોપિક કરવા જરૂરી છે. તો અત્યાર સુધી ગુજરાતી ભાષામાં શું તૈયાર કરવું એ તમને ખ્યાલ નહોતો, પરંતુ આ વિડીયો જોયા પછી તમને એટલો તો ખ્યાલ આવી જશે કે ગુજરાતી ભાષામાં કયા ટોપિક તૈયાર કરવા પડે. બરોબર. ત્યારબાદ 11મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું જોડાક્ષર. બરોબર. તો જોડાક્ષર વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. જોડાક્ષર કોને કહેવાય એની વ્યાખ્યા, પછી એના પ્રકારો, બરોબર, એના ઉપયોગ, તો તમામ વિશે ડિસ્કશન કરશું આપણે ચેપ્ટર નંબર 12માં. ક્લિયર? ત્યારબાદ ચેપ્ટર નંબર 13માં આપણે ડિસ્કશન કરશું ગુજરાતી શબ્દોના પ્રકારો. તો જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉ કોઈ પણ પરીક્ષા આપેલી હશે એ લોકોને ખ્યાલ જ હશે કે અમુક શબ્દો તમને આપેલા હોય અને એ ક્યાંથી ઉતરેલા થાય, એ શબ્દોના પ્રકાર તમને ઓળખવાનું કહે. બરોબર.
તો એ શબ્દનો પ્રકાર તમારે ઓળખવાનો છે. તો ગુજરાતી ભાષામાં શબ્દોના પ્રકાર જોવા જઈએ તો ઘણા બધા પ્રકાર છે. ઉદાહરણ તરીકે તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો, દેશીય શબ્દો, વિદેશી શબ્દો, પરપ્રાંતીય શબ્દો. બરોબર. તો આવી રીતે ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દોના પ્રકાર જોવા મળે છે. તો તમામ શબ્દોના પ્રકાર જે છે એના વિશે આપણે ચેપ્ટર નંબર 13 ડિટેલમાં ડિસ્કશન કરશું. બરોબર. તમને માનો કે કોઈ એક શબ્દ આપી દે, ઉદાહરણ તરીકે જોવા જઈએ તો તમને ઈલાજ શબ્દ આપ્યો, તમને એવું કહે કે ઈલાજ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે. બરોબર. નીચે તમને ઓપ્શન આપેલા હોય અરબી, ફારસી, અંગ્રેજી કે પછી હિન્દી. બરોબર. તો આવી રીતે તમને 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી તમારે કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. બરોબર. તો ઈલાજ જે છે એ અરબી ભાષામાંથી ઉતરી આવેલો છે. તો આવી રીતે તમને જે MCQ પૂછાય છે એ તમને ચેપ્ટર નંબર 13 એટલે કે ગુજરાતી શબ્દોના પ્રકારો આમાંથી પૂછાતા હોય છે. તો ક્લિયર મિત્રો. હવે ત્યારબાદ ચેપ્ટર નંબર 14 માં આપણે ડિસ્કશન કરશું પ્રત્યયો. મોસ્ટ ટાઈમ મિત્રો પ્રત્યયો જે છે એ કોઈ પણ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. તો પ્રત્યયો કોને કહેવાય, તો પ્રત્યયોની વ્યાખ્યા વિશે આપણે ડિસ્કશન કરશું. ત્યારબાદ એના પ્રકારો વિશે ડિસ્કશન કરશું અને ત્યારબાદ તેના ઉદાહરણ જોઈશું. તો ક્લિયર. તો પ્રત્યયોનો જે ચેપ્ટર છે એમાં આપણે એની વ્યાખ્યા જોઈશું, ત્યારબાદ એના પ્રકાર વિશે ડિસ્કશન કરશું અને છેલ્લે આપણે એના દરેકના ઉદાહરણ જોઈશું. તો પ્રત્યયો જે છે એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું ધ્વનિ શ્રેણીઓ. બરોબર. તો ધ્વનિ શ્રેણી કોને કહેવાય એટલે કે ધ્વનિ શ્રેણીની વ્યાખ્યા. બરોબર. ત્યારબાદ એના ઉદાહરણ, વગેરે વિશે ડિસ્કશન કરશું આપણે ચેપ્ટર નંબર 15 તો ક્લિયર મિત્રો. હવે ત્યારબાદ 16 નંબરમાં ચેપ્ટરનું આપણે ડિસ્કશન કરીશું ધ્વનિ તત્વો. બરોબર. ધ્વનિ તત્વો ઘણા બધા હોય છે મિત્રો. તમને ક્યારેક એક્ઝામમાં પૂછે કે જંક્ચર એટલે શું. બરોબર. ક્યારેક એવું પૂછે કે સીમા સંધિ એટલે શું. બરોબર. ક્યારેક તમને એવું પૂછે કે કાકુ એટલે શું. બરોબર. પછી પ્લુતિ એટલે શું. તો આ બધા જે છે એ ધ્વનિ તત્વોના ભાગ છે. શેના ભાગ છે મિત્રો? ધ્વનિ તત્વોના. તો આઈ હોપ કે અહીંયા તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે ધ્વનિ તત્વોમાં શેનો સમાવેશ કરવામાં આવે છે. બરોબર. તો જંક્ચર, સીમાસંધિ, કાકુ, પ્લુતિ વગેરે જે છે એ ધ્વનિ તત્વોમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું ગુજરાતી ભાષાના વિવિધ શબ્દકોશો. તો હાલમાં મિત્રો ગુજરાતી ભાષામાં જેટલા પણ શબ્દકોશો અવેલેબલ છે એ તમામ શબ્દકોશ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું. બરોબર. ફોર એક્ઝામ્પલ, સૌથી જૂનો અને જાણીતો જો ગુજરાતીનો કોશ હોય તો એ છે ભગવત ગોમંડલ. બરોબર. તો મિત્રો આ જે છે એક ગુજરાતી શબ્દકોશનો જ એક પ્રકાર છે ભગવત ગોમંડલ. તો હવે આમાંથી તમને ઘણા બધા MCQ પૂછાય કે ભગવત ગોમંડલ ની રચના કોણે કરાવી. બરોબર. કેટલા ભાગમાં છે, કોણે પબ્લિશ કરેલો છે કે પ્રકાશિત કરેલો છે. તો આવા દરેક શબ્દકોશ જે આપણે જોઈશું બરોબર એમાંથી તમને આમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પ્લસ એ શબ્દકોશની રચનામાં કોણે મહત્વનો ફાળો આપ્યો, એમાં કેટલા શબ્દો આવેલા હોય છે, આવા ઘણા બધા પ્રશ્નો તમને શબ્દકોશમાંથી પૂછાતા હોય છે. અને ત્યારબાદ આપણે જોઈશું ગુજરાતી ભાષામાં શબ્દકોશ પ્રમાણે શબ્દોની ગોઠવણી. તો મિત્રો ડેફિનેટલી તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય એમાં આ પ્રશ્ન તો મોસ્ટ આઈમ્પી હોય અને હોય જ છે. બરોબર. તમને કોઈ પણ શબ્દો આપી દીધા હશે અને એ શબ્દોને તમારે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના થતા હોય છે.
બરોબર. તો એ તમને ક્યારે ખબર પડશે? તો તમારી પાસે શબ્દકોશનું નોલેજ હશે તો. બરોબર. તે કઈ રીતે ગોઠવવા, એના માટેના કયા કયા નિયમો ધ્યાનમાં રાખવા, એ તમામ વિશે આપણે ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 18 માં ગુજરાતી શબ્દકોશ પ્રમાણે શબ્દોની ગોઠવણીમાં. તો ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે હવે તમને ગુજરાતી ભાષામાં કેટલાક ટોપિક, કયા કયા ચેપ્ટર અને કયા કયા મુદ્દાઓ તૈયાર કરવા એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ક્લિયર મિત્રો? હવે તો આવનાર વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતી ભાષાના વિગતવાર દરેક ટોપિકનું ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહો શિવાંશ ડિજિટલ એકેડેમીના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટા એકાઉન્ટ, ફેસબુક પેજ અને મેલ આઈડી, અને સાથે સાથે શિવાંશ ડિજિટલ એકેડેમીની એની વેબસાઇટ. તો ક્લિયર મિત્રો? હવે તો મળીએ છીએ આવતા વિડીયો લેક્ચરમાં ગુજરાતી ભાષાના ડિટેલ વિડીયો લેક્ચરમાં. અને આપણે અહીંયા જેટલા પણ પોઈન્ટ જોયા એ જ પોઈન્ટ પ્રમાણે આપણે 1 by 1 દરેક ટોપિક વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.